હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જવાના છે બીજા ખેતરે. કાલે દેખાડ્યો હતો આપણું પેલું ખેતર અને આ રસ્તેથી આપણે બીજા ખેતરે જવાનું છે. તો ચાલો જઈએ. તો આ રસ્તેથી આપણે જવું બીજા ખેતરે. આપણે જે પેલું ખેતર દેખાડ્યું હતું એમાં શેણા જે લીલા છે ને આ ખેતરમાં છે એ શેણા પાકવાની તૈયારી છે. આ બાજુ ઘઉં છે, બધા એના ખેતર છે. થોડુંક જ આગું છે, મતલબ ટૂંકમાં કેડી થોડોક વટવાનો રહે. ઘઉં છે ને આ છે આપણું ખેતર. આવડો દેખાય ને શેણા વાળું આપણું ખેતર છે. આ છે આપણું ખેતર. દિલ્હી આખી આખું. હાલો અંદર જઈને તમને બતાડું. છે શેણા. આ ખેતરમાં આપણે આ શેણા છે ને સૌથી પહેલા વાયા હતા. તો આ સૌથી પહેલા પાકવાના છે. ઓલી બાજુથી શરૂઆત થઈ ગઈ છે પાકવાની. હવે લગભગ 15 થી 20 દિવસ લાગશે આ શેણાને પાકતા. ખેતર નંબર 2 આ છે બીજું. આ બધું બધા એને ઘઉં છે, શેણા છે, વધારે બધા ઘઉં ને શેણા જેવું બધું. ઘઉં છે, આપણે શેણા છે. સામે પાછા ઘઉં છે. મતલબ ટૂંકમાં ઘઉં ને શેણાનું વાવેતર આ બધું વધારે બધું છે. તો હવે હું જાઉં છું આપણે ઘરના ખેતરે. જ્યાં એ આવા જ શેણા છે, મતલબ 10-15 દિનનો ગાળો છે, બહુ વધારે ગાળો નથી. તો એ ઘરના શેણા દેખાડો આપણે કેવા શેણા છે. તો આપણે આવી ગયા છે. જો તમને અહીંથી બતાડું. આ આપણા ઘરના શેણા છે. એમાં ફાલ જુઓ તમે અને કોમેન્ટમાં કહેજો ફાલ કેવો છે. અને આ છે આપણા ઘરના ખેતરના શેણા. આ બધા આપણા ઘરના ખેતરના શેણા છે. તો હવે તમને બતાડું તેલ. આ છે કાળા તેલ. ભાઈ એકવાર પારવીને કા આ બધું છે ને આ બધું કાળા તેલ. આ છે બટેટાના છોડ છે. ઓલી બધું થોડુંક વધારે કાંટાવાળું છે ને એટલા માટે થોડુંક પારવે. ના જો 2-4 ચારા છે ને થોડોક વધારે કાંટા છે. એમાં પારવાનું કામ ચાલુ જ છે. બરોબર એટલે પારવી નાખીએ ને એટલે પાણી ચાલુ કરવાનું. મને તો બહુ ખાસ ખબર નહીં, મારા પપ્પાને ખબર છે. પાણી પાવાનું છે. હા તો ખેતર. હવે આપણે જઈએ થોડા જેવા વધારે નથી પણ થોડું લહણ છે. એટલે ઘરના બધી ખાવા માટે કરું છું. નાની 5 થી 6 ચાર છે. તો હું એ બાજુ જાઉં અને કહું આપણે ભૂગો આવી ગયા. આ બાજુ ખાલી થોડોક ખાસો આગળ પાછળ થઈ ગયો છે ને એમાં આપણે ડુંગળી ને લસણ વાયેલું છે. બીજું કંઈ છે નહીં વધારે બહુ. બધે જો અહીંયા ડુંગળી હતી 2 દી પહેલા ખેંચી હતી. અહીંયા એટલે ખાલી ડુંગળી હતી અને ઓલા ખાવા પૂરતી. આ છે લહણ આપણું. આ બધું છે એટલું લહણ છે. તો આ એટલામાં ખાલી લસણ છે અને ડુંગળી હતી એ ખેંચી નથી. આગળ ખાલી કટકી છે ને એમાં શેણા છે. તમને ના બતાડું પછી ઓલા હેડે જઈને ન્યાય બતાડું તમને શેણા કેવા છે. ફરતી વાર આપણે શેણા છે, મતલબ ગ્રુપમાં શેણા ને તેલ બસ. તો જવો અહીંયા કટકીમાં આવી જાય આપણે. આ છે એટલી કટકી.
આમાં જો શીણા પાકવાની શરૂઆત થઈ ગઈ. આપણે સેટ આમ હતા ઓલા પણ ત્યાંથી આ લહણ, આ શીણા અને આ કટકી પછીનો આ ભાગે શીણા છે. આ વેલા થોડાક પાકવાના છે દરિયા. આખું ફળ છે. તો આજનો વિડીયો કેવો લાગ્યો તમને મને જણાવજો જરૂરમાં, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ડેઈલી મારો વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને હમણાં ટૂંક સમયમાં તો એવું રહેશે કે આ છેણા નીકળશે ને રાવતી એક બ્લોગ આવી છે. એમ બોરિંગ નહીં થતા, પણ વહેલા જતે હું પ્રયત્ન કરી કે સારા વિડીયો લાવી તમારા માટે. તો બન્યા રહેજો સેટ સુધી અમારા વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે નવા વિડીયો મૂકીશ તો સબસ્ક્રાઈબના કારણે તમારી પાસે મૂકશે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો.